ભેસાણના જીનપ્લોટ ગરબી મંડળ દ્વારા દિવ્યાંગ બાળકો માટે રાસ ગરબાનું હૃદયસ્પર્શી આયોજન. ભેસાણના નવદુર્ગા ગરબી મંડળમાં દિવ્યાંગ બાળકો માટે રાસ ગરબાનું કરાયું આયોજન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. મળતી માહિતી મુજબ ભેસાણ તાલુકાના ભેસાણ જીનપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રીના આ ઉત્સાહી વાતાવરણમાં એક અનોખું અને સમાજ સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં આ ગરબી મંડળે મંગલ મૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને તેમના દિવ્યાંગ બાળકો સાથે રાસ ગરબાનું વિશેષ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગ બાળકોને માતાજીના પર્વમાં સમાવેશ કરીને તેમને આનંદ અને આત્મવિશ્વાસ આપવામાં આવ્યો હતો. નવરાત્રીના આ પવિત્ર પર્વ દરમિયાન જ્યાં સમગ્ર ગુજરાતમાં ગરબા અને રાસમાં રંગાઈ રહ્યું છે, ત્યાં નવદુર્ગા ગરબી મંડળે દિવ્યાંગ બાળકોને વિશેષ આતિથ્ય સન્માન આપીને તેમના માટે રાસ ગરબાનું એક વિશેષ આયોજન કર્યું હતું. તે સમાજ માટે પ્રેરણાદાયક કામ છે. મંગલ મૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને આ કાર્યક્રમમાં ભાગ લઈને માતાજીની ભક્તિમાં ડૂબી ગયા હતા. બાળકોએ તાળીઓ વગાડતા, ગરબા ગીતો ગાતા અને નૃત્ય કરતા આનંદનો અનુભવ કર્યો હતો, જેમાંથી વાતાવરણ ભક્તિમય અને ખુશીથી ભરાઈ ગયું હતું. આ કાર્યક્રમનું આયોજન કમલેશભાઈ કથિરિયા, અશોકભાઈ ભેસાણિયા તેમજ યુવક મંડળના સભ્યો દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સ્વયંસેવકોએ મળીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. નવદુર્ગા ગરબી મંડળના આયોજક કમલેશભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે આ માતાજીની શક્તિ અને સમાનતાનું પ્રતીક છે. દિવ્યાંગ બાળકો પણ આપણા જ સમાનનો એક વિભિન્ન અંગ છે. તેમને આવા કાર્યક્રમોમાં મુખ્ય પ્રવાહમાં લાવવું એ અમારી જવાબદારી છે. અને આવા આયોજનથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સમાજમાં ઉત્સાહના ભાગીદાર બને છે. મંગલ મૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિએ કહ્યું હતું કે આવા કાર્યક્રમો દિવ્યાંગ બાળકો માટે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ દ્વારા મંડળે સમાજમાં સમાનતા અને સમાવેશનો સંદેશો આપ્યો છે. નવરાત્રીના ઉત્સવમાં દિવ્યાંગ બાળકોની હાસ્યભરી રાસથી બધા ભાવુક થયા હતા. શ્રી નવદુર્ગા યુવક મંડળ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબીનો સમન્વય અહીંયા જોવા મળે છે. જીનપ્લોટ ગરબી મંડળ દર વર્ષે આવા નવા પ્રયોગો કરી સમાજથી દૂર થયેલા લોકોને સમાજ સાથે જોડવાનું એક ખૂબ સરસ મજાનું અને પ્રેરણાદાયી કામ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ.